ઉભો કરી દો, ઉભો કર. કર. હાલો હાલો હાલો. આર ફેરાઈ દીધો. આમ એવું કહેવાય એમ નથી યાર. ત્રીજી સાયન્ટિફિક રીતે આપણે આવી ગયા છીએ અહીંયા બાયપાસ છે, ડુંગરો છે ને, અહીંયા ફોટા પાડવા આવ્યા છે. ઓલા બધા તો આમ સાંભળો, આમ જોવો. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના પરમાં ભાઈ આજ છે ને કાંઈ શરીર કાટે નથી, આમ તબિયત બગડી ગઈ છે ભાઈ ફૂલ, એટલે તમને અવાજમાં ફેર દેખાતો હોય છે. અને આ દવા પણ લેવા જવું જોઈએ એવું લાગે તો, બાકી દવા કાંઈ લેવી છે નહીં. અને વાતાવરણ જોવો તમે ખાલી, આમ જોવો સારી બધું વરસાદ આવે રાખે છે એક ધારો. સવારના પરમાં વિમલ ડોનને ફોન કર્યો કે વિમલ ચડાવીને તું આય ભાઈ. એ આવે છે, એને ફોન કર્યો છે, તૈયાર થતો હોય છે. જે ફોન કર્યો છે એ આવે પછી જાય ગામમાં. તો ચાલો કન્ટિન્યુ. વિમલ ડોન આવી ગયો છે ભાઈ, તૈયાર બિયાર થઈને. હાલો માઇક ચેક. કાલનામાં માઇક ચેક થઈ ગયું હતું. ક્યાં જવું છેલા? હા વરસાદ છે, ક્યાં જવું? તો ત્યાં ફોન કર્યો જવું એમ. સવારના પોરમાં ભાઈ છે ને આપણે આવી ગયા છીએ દાડિયાભાઈ દુકાને. અહીંયા આવીને બધા બેઠા તો જોળીને જતો ને કેવલ ને વિમલ ને ફ્રીજ માથે બેસી ગયો. અંદર પૂરી દેવો છે ને, પૂરી દઉં ને? હલે હાલ, ઉભો કરી દો, ઉભો કર. કરની સોઈજો પાછું બાંધવાનું થઈ જાય તમારે બેને, ખબર ને? કાલ બાંધવાનું થઈ ગયું. કોરે કોરો અને આ ગુમડા વાળા ભાઈ ગુમડું નીકળી ગયું ફાઇનલી. તો સારું થઈ ગયું. માણે પટ્ટી કાઢી અહીંથી આમ રોજ સોટાડી રાખતો આમ કરીને. આમ મને ધોળી દાઢી આવી બાપાની જેમ. કા દાઢિયા? ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ. હાલો હાલો હાલો. આર ફેરાઈ દીધો. તું આમો તો ફેરાયેલા દાદા હમ જા આમ એક વાર. ગાંઠિયા હાર પહેરાવાનું છે. રેડી? હા માથામાં થઈ ગયું સબૂનની ઓલી હું કે શક્તિ તો ભરાઈ ગઈ છે. હાલા તિલક થઈ ગયું છે. આ ભાઈ નો પ્રેમ. હાલો હાલો ભાઈ, હવે હટકવું છે ઘરે. અહીંયા બેઠા હતા દાડિયાભાઈ દુકાને. હારું હાલો. અલે વિમલ કર હોય હો હાલ. એક પૂછતા વેકી દુબઈ હો ગાડી. જો ખોટી તારીખ નહીં કાઢું ગાડી. ઘરે આવી ગયા છે ને જમવા બેસી ગયા છે. જમવામાં છે આજ કોબી બટાકાનું શાક છે, રોટલી છે અને આરે છાશ છે ભાઈ. જમીએ કારવી લઈને પછી થોડોક આપણે એડિટિંગ કરવાનું છે. મિની વ્લોગનું એડિટિંગ બાકી છે ને, મિની વ્લોગનું એડિટિંગ કરી નાખીએ પહેલા. આજે આપણી પલટીના અહીંયા નહીં દેખાતી હશે ને ભાઈ, કેમ કે ગઈ છે પલટીના પાછી સર્વિસમાં. સર્વિસમાં ક્યાં ગઈ? સર્વિસમાં એટલે ગઈ કે ભાઈ સવારે છે ને થોડું ઘણું વાંધો આવ્યો કે અહીંયા આમ પલટીના હતી ને ઊભી હતી ને, તો મારથી આમ ઠોકર લાગી ગયો, પડી ગઈ હતી ટાંકીમાં. ગોબો પડી ગયો ને તો ગોબો ઉખેડવા દીધો છે. અને એ ગાડી વેચાય એમ નથી ભાઈ. એની હારે ઇમોશનલ આમ જોડાયેલા છે, કેમ કે 7-8 વર્ષ જૂની ગાડી છે, એ વેચાય થોડી એમ. અને ભાઈ પલટીના ગઈ તો શું છે, એ ખાલી સર્વિસમાં ગઈ છે. સ્પ્લેન્ડર આવી ગઈ છે આપણી. આજે જવાનું છે સ્પ્લેન્ડર લઈને થોડું ઘણું કામ બતાવો. મારે કામ એવું કહેવાય એમ નથી યાર. ત્રીજી સાયન્ટિફિક રીતે તો હું બોલી શકું એમ નથી. મારે થોડું ઘણું કામ છે, કામ પતાવી નાખી. તો ચાલો કન્ટિન્યુ. મિની વ્લોગ નું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. અને અત્યારે આપણે છે ને થોડો ઘણો આરામે કરી લીધો છે ને અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ભાખરીને માથે ઘીનો લોંદો ને પછી ચા. અરે આવી ગયા છીએ અત્યારે વિમલ ડોન ના ઘરે સ્પ્લેન્ડર લઈને ભાઈ. એને લઈને જવાનું છે આપણે કેવલની ગાડીમાં. પેટ્રોલ થોડુંક પૂરું થઈ ગયું ને એટલે એ ઘરે જ છે. ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, ઘરે તો પગી ગયો. તો હવે ભાઈ આપણે સ્પ્લેન્ડર લઈને જવાનું છે. સ્પ્લેન્ડરમાં પેટ્રોલ પુરાવાનું છે અને એક્સેસ માટે લઈને જવાનું છે. તો એ વિમલ ડોન બાટલો લેવા ગયો અંદર ઘરે. એ આવે એટલે પેટ્રોલ લઈને સીધા જઈએ આપણે આપણા અડ્ડે જેસી રોડે. ભાઈ બાટલામાં પેટ્રોલ લઈ લીધું, પેટ્રોલ પંપે થઈને સ્પ્લેન્ડરમાં નખાવી લીધું છે. આલે પેટ્રોલ પીવું તારે? આવી જશે એક્સેસ પાસે ને પેટ્રોલ નાખે જો. પણ હક લેની એલા બસ ને. એટલે આને હું અહીંયા આમ સીધો રાખવાનો, ઊંધો રાખવાનો, ખબર છે? આઈફોન છે તમારી પાસે હો.
5 ને 20 થઈ ગઈ. બ્લોગમાં કે પેલા પાણી બેસાડો ને હવે કે હવે નહીં બેસાડવાનું કેમ બહુ ન બતાવ ટાઈમ ઉપર બહુ એ કેવલા બહુ બતાવી શું થાય માણા બળે કે નહીં પછી માણાને એમ થાય શો ઓફ કરે પણ દેખાડી દઉં પાછો તમને લાગે રાખે કાઈ ફોન છે એમ ખોટો હું દેખાડતો નથી ખાલી આ તો કહું તમને ને આપણે આવી ગયા છીએ અહીંયા બાયપાસ છે ડુંગરો છે ને અહીંયા ફોટા પાડવા આવ્યા છે ઓલા બધા તો આમ ડુંગરે ચડી ગયા તો દેખાય છે ગાડીઓ અહીંયા તેને પાર્ક કરી દીધી ને કેવલ આ ડુંગરે છે કારણ કે વાત કરે સોરીઓ ઓય આ તો તને અહીંયા રહ્યા ઉપર ફોટા પાડવા સીડા કાંઈ નહીં પાવર બેંક જો મારા હાથમાં છે ચાર્જિંગ ઓછું જોઈએ 90% છે આઈફોનમાં હવે ચડીયા ઉપર આપણે ને ફોટા પાડીએ ફાઇનલી ભાઈ ડુંગરો ચડી ગયા છે હા ચડી ગયો આવડો મોટો ડુંગરો ચડવો પડે એટલે કઈ હેલી વાત થોડી છે આમ જોવો આ બધા અહીંયા રહ્યા તો બતાવી દે એક જો સામેથી ડુંગરેથી આવે હા ચડી ગયો આમ અહીંયા પવન આમ જોરદાર છે ને મજા જ આવે રાખે આમ તમે વ્યૂ જોવો ખાલી જોરદાર સિનેમેટિક ચેક કરો આ ફોટાથી જ નથી ધરાતું એલા તો બેસી ગયો ચશ્મા પહેરીને કેવો લાગે ડાકુ જેવો આ જોડી ફોટા પાડે છે અને આ બે છે ને તો અહીંયા રમીચું કરે છે શું છે પણ આને 15 માં ફોટો પાડી ને 15 પ્રો મેક્સ માં હું કે વિમલ ડોન ખાલી દાંત જ કાઢે છે માગો ઉપર ની આ તો કોઠવાય જ જા તો બાકી એક તાર નથી પડવાયેલા કેમ મજા આવશે હા લે પાડી લીધો લે પાડી લીધો લે ફોટા પાડી છે આપણે એક જ પાડ્યો મેન કેવો જ પાડ્યો છે જોરદાર જ હોય આ પોઝ આપી રાખે અલગ માકી જેવો લાગે છે એક ને એક સચમાં ફોટા પડી ગયા છે ને હવે હેઠા ઉતરી છે પડતો નહીં એલા આમાં જોવું પડે ને પડી જાય આટલો બધો નાસ્તો લઈ આવ્યા અરે ભાઈ થી લઈ આવ્યા નાસ્તો રખડી કાઢવીને આવી ગયા છીએ અને આ નાસ્તો લઈને આવ્યા છીએ અમે અત્યારે નાસ્તો કરી હું વિમલ ડોન એ સાંભળશો કે નહીં તો કાનમાં ડટિયા ભરાવી દીધા સાંભળશે નહીં સાંભળતો નથી બહાર વગડે છે કે બોલો કાનમાં ઓલા સાંભુડા ભરાઈ દીધા હતા સાંભુડા હલો હવે તોડો એની વાત છે ચાલુ કરીને આમ ધીમે પ્રોગ્રામ ભૂખો લાગે ના એલા ભૂખ કેટલી લાગી છે ને આમ રેવાતું ને બહુ ભૂખ લાગી છે નાસ્તો પાણી કરી લઈ લાવ્યા છે ખાલી આ તો પટાકા છે મસાલા વેફર છે આ સોકડી છે અને આ ક્રન્ચીક્સ વેફર છે અંદર કાઢી લીધું અરે અંદર કાઢી લીધું ધબધબાટી બોલાવે તો વિમલ ડોન જાય કાનમાં ઓલા રાવણા ભરાવી દીધા ઓલા રાવણા કાળા છે ને એટલે એને રાવણા કહેવાય તો એને કેમ હાવું તો 1 2 3 પછી કાલના વ્લોગ નું જો ઉપર આઈ બટન માં લિંક આપું છું એમાં જોઈ જો એમાં ઈ બોલેલો છે આખો વ્લોગ જોવો ને એટલે ખબર પડશે લાસ્ટ ના સીન માં છે હવે આપણે છે ને બાકાજી કી બોલાવી દઈ હું છું યા હાવ જ ન હોવા સંભળાય સાંભળો આમ જોવો સો સામે શેવડા મારે જો હાવો જ આવી ગયો છે ગુડું ચેક સો સાંભળ આની પેલા છે ને રોંઢે આવું છું તું ઓલી બાજુ નથી અહીંયા છે હામી કાટમાં આની પેલા રોંઢે એકવાર આવું છું તું હું અંદર સૂતો તો ને રૂમમાં ચારે અવાજ આવતો તો અત્યારે આવે સાંભળો તો ભાઈ ગીરી હાવો જવા મળ્યા બોલો ઘર પાસે આગલી વાડી છે ને સામે ત્યાં હાવો જ આવે છે આગલા ઓળખમાં હું તમને દેખાડે છે આમથી ઓલી વાડી છે ને સામેની ત્યાંથી થવા જાવ હું દોડીને આવ્યો ઉપર મેં હું છું મારા બેને હાથ પેટ્યો ને તો દોડીને આવ્યો હવે નથી ઉગતો હવે ઉગતો નથી પેલા ઉગતો તો હાલો હેઠે હા વચ્ચે ખાઈ જાય આવાજ જોઈ લીધો ને હવે બે જા જમવા હોય આપણે જમવામાંથી આખી ડુંગળીની શાક આટલી ભાખરી થોડી હોય મમ્મી ભાખરી લઈ તો એક આજ તો ખાવાનું છે હજી એક ભાખરી ખાવાની આજ તો એસા લગ રહા દિલ ગાર્ડન
જમી કરીને હું ના વિમલડોન નીકળી ગયા છીએ જસર બટે એકને એક થઈ ગયા હોય તમને એમ ત્યાં કંટાળો નહીં આવતો હોય કંટાળો આવે ને આઈટમ ગળા હોય ને પછી હારા કાળને પાછું ભૂલી દઉં ત્યાં મજા આવે રાખવા અત્યારે તો કાંઈ નહીં ટ્રેન્ડિંગમાં છે અત્યારે એક ને 29 થઈ ગઈ છે ભાઈ અને હજી એડિટિંગ કમ્પ્લીટ નથી થયું ભાઈ તમને મજા લાગી હું શું કરતો કાંઈ નતો હું ઓલી સ્પ્લેન્ડરની રીલ શૂટ કરી છે ને એનું એડિટિંગ કરતો હતો એનું અડધું એડિટિંગ કર્યું કાલની રીલ પેન્ડિંગ પડી હોય ને એનું એડિટિંગ કર્યું એટલે 1 વાગી ગયા છે પછી બ્લોગ એડિટ કરવાનું બાકી છે તો ભાઈ છે ને આજે તમારો ભાઈ બહુ ખુશ છે મજા બધી હરખું થઈ ગઈ છે મજા પકડી ગઈ છે ને ઈ હારી થઈ ગઈ છે આમ આજ તો દિલ ગાર્ડન માં રહે બહુ મજા આ રહી યાર જી સાયન્ટિફિક રીઝન બીજું કાંઈ નહીં ભાઈ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળો કાવત નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય.